આગામી રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ સતર્ક બની છે। આ દરમિયાન પાલેજ પોલીસે બાતમીના આધારે રેડ કરી આંકડાનો જુગાર રમાડતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે અને એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે। પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી અને તેમની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પાલેજ ઇખર રોડ પર આવેલા રાજાનગર 3 રસ્તા પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો વરલી મટકાના આંકડા પર જુગાર રમાડી રહ્યા છે। મળેલ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી અને વર્ણન મુજબના 2 શખ્સો આરિફ કાલુશા દિવાન રહેવાસી સાંસરોદ તેમજ વલણનો બશીર ઇસ્માઇલ નડિયાદીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓની અંક ઝડપી લેતા રોકડ 14,300 તેમજ 2 મોબાઈલ સહિત અન્ય સામગ્રી મળી 34,300નો મુદ્દામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી અને એક શખ્સ મુનાફ ઉર્ફે રાજકુમાર વલી પટેલ રહેવાસી વલણને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।